વચનામૃત ગઢડા પ્રથમ 8। આજે જો સમય મળશે તો 2 વચનામૃત પૂરા થશે, 8 અને 59। પ્રથમનો 8 અને પ્રથમનું 59। આ વચનામૃતનું નામ છે ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખવાનું। જો કે 59નું કીધું છે, એનો વારો આજ નહીં આવે, પણ ટૂંકમાં 2 વચનામૃત સાથે પૂરા થશે અને ત્રીજું વચનામૃત આવશે પ્રથમનું 18। એટલે આખે આખું નહીં આવે, અમુક મુદ્દાઓ। નામ શું કીધું? ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખવાનું। સ્વામિનારાયણ હરે સંવત 1876ના માગસર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા, એટલે કે છે, અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, એટલે ધારણ કર્યા છે, અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પણ આપણે લેવાનું છે બેઠી છે। પછી શ્રીજી મહારાજ બોલ્યા। હવે આપણે આમાં હતા અને છે એ શબ્દો ફેરવા, મૂળ શબ્દો આપણે રાખ્યા છે, કાઢ્યા નથી। એની જગ્યાએ આપણે એમ કીધું કે છે। શા માટે? ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન છે એવા ભાવથી, પ્રત્યક્ષ બિરાજમાન છે। પ્રગટ, જો પાણી છે ને પ્રગટ છે, પાણી પ્રગટ છે અત્યારે, પણ તમારી સામે છે, અત્યારે સામે નથી। પણ જો તમારા આગળ એક પાણી ટેબલ ઉપર ગ્લાસ પડ્યો હોય તમારી સામે, તો તમે પાણીને કહી શકો કે પાણી પ્રગટે છે અને પ્રત્યક્ષ છે, બરાબર? તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે અને અત્યારે કથા કરે છે ને, એટલે પ્રત્યક્ષ છે, એટલે આગળ હતા એની જગ્યાએ આપણે વાપર્યું છે ને છે, બરાબર? સભા ભરાઈને બેઠી હતી, તો આપણે એમ કીધું બેઠી છે એટલા માટે કે પછી શ્રીજી મહારાજ બોલ્યા। બોલે ક્યારે? સામે હોય તો બોલે, એટલે બોલ્યા। અને બેઠી હતી તો એક ભૂતકાળ થઈ ગયો, તો પછી અહીંયા તરત આવ્યું કે શ્રીજી મહારાજ બોલ્યા, બરાબર? એટલે આપણે આમાં જે લખેલું છે એ બિલકુલ 100% સાચું છે, પણ અત્યારે આપણે મહારાજનો પ્રગટ ભાવ અને પ્રત્યક્ષ ભાવ લાવી અને કથા કરવાની છે, હવે। એટલે શ્રીજી મહારાજ બોલ્યા કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે। જો ઇન્દ્રિયોની જે ક્રિયા ક્યાં રાખવાની વાત છે? આમાં શબ્દ આવ્યો શ્રી કૃષ્ણ ભગવાન, શબ્દ આવ્યો શ્રી કૃષ્ણ ભગવાન। એમ કીધું હોત તો, ખાલી ભગવાન કીધું હોત તો ભગવાન અને ભગવાન ભક્તની સેવામાં, તો આ ભગવાન નામથી આ દુનિયામાં ઘણા બધા છે, તો એક નક્કી કેવું કરવું? પછી એમ કીધું હોત કે મારી સેવામાં અને મારા ભક્તની સેવામાં, તો હું ભગવાન છું, મારી સેવામાં તમે રાખજો, તો શિક્ષાપત્ર એમ કીધું કે પોતે પોતાના વખાણ કરવા નહીં। શિક્ષાપત્ર મેં કીધું સ્વશ્લા ઘાસવા મુખે ન ચ, તમે આજ્ઞા કરો છો કે પોતે પોતાના વખાણ કરવા નહીં, અને અહીંયા તો તમે એમ કહો કે મારી સેવામાં રાખવાના, તમે તમારી મોટપ બતાવો છો। શાસ્ત્ર માત્ર
છે ને એ સત્પુરુષના સમજાવ્યા થકી સમજાય છે, શાસ્ત્ર નહીં. મારે એમ કેવું તો કહી શકું કે પુસ્તક માત્ર એટલે શાસ્ત્રો આવી ગયા અને અન્ય પુસ્તકો આવી ગયા. શાસ્ત્ર છે ને સત્પુરુષથી સમજાય અને અન્ય પુસ્તકો, અન્ય એટલે વિદ્યાર્થીઓને ભણવાના પુસ્તકો. અત્યારે મેં એક જગ્યાએ સાંભળ્યું પ્રસંગને લઈને કે સ્કૂલની ફી કેટલી, 1 વર્ષની સ્કૂલની ફી 1 લાખથી વધારે હતી. સ્કૂલની ફી 8મા ધોરણના બાળકને એટલું બધું શું એને ભણાવી દેતા છે? 1 લાખથી વધારે 1 વર્ષની ફી. અને અમુક બીજી સ્કૂલ હતા તો 25,000, 30,000, 15,000, 10,000 આવી, કોઈ 60,000, 70,000. આ લાખ ઉપર શું? બરાબર, જે હોય તેમાં આપણે એટલું જ કેવું છે કે લાખ રૂપિયા ન ભરે અને વિદ્યાર્થી હોશિયાર હોય તો જ એ સ્કૂલમાં જાય. લાખ રૂપિયા ન ભરે અને ઘરે બધા પુસ્તક લઈ અને તૈયાર કરી અને પરીક્ષા આપી દે તો 1 લાખ રૂપિયા બચે છે વર્ષમાં. ચાલે? કોઈ એવું કરે છે કે મારે સ્કૂલે જવું જ નથી? હા, અત્યારે કોલેજમાં એવું હોય છે કે એને મોબાઈલમાં લેસન આપી દે અને પછી તૈયાર કરીને પછી મોબાઈલમાં મોકલી દે અથવા તો ક્યારેક ભેગા આપી દે તો હાજરી પુરાવા જવું પડે, ફાઇનલ કરવા જવું પડે તોય. એટલે એ પુસ્તકો છે મોંઘી મોંઘી ફી ભરીને, ગરીબ વિદ્યાર્થીને માતા પિતા હોય, છોકરો બહુ હોશિયાર હોય, ફી ભરી શકે ન હોય, તે ઓછી ઉધારા કરીને ઘરના બૈરાઓના ઘરેણા વેચીને ગમે તેમ લોન લઈ અને છોકરાને ફી ભરાવી અને એ મોંઘી સ્કૂલમાં ભણાવે છે. શિક્ષક ભણાવે ત્યારે જ છોકરો હોશિયાર બને છે. એમ શાસ્ત્ર સત્પુરુષ થકી જ સમજાય છે. ઓલા શિક્ષક થકી સમજાય છે અને આ સત્પુરુષ થકી સમજાય છે. હવે અહીંયા વાત છે શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવા. તો અંતઃકરણ શુદ્ધ થાય છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનો અર્થ લેવાનો છે. ઉત્તર કોશલ દેશમાં અયોધ્યાની બાજુમાં છપૈયા ગામમાં 1837માં ધર્મદેવ અને ભક્તિ માતાના ગૃહ મંદિરમાં જેનું પ્રાગટ્ય થયું છે એ ભગવાન. હા, આ પાકું એડ્રેસ. હા, શ્રી કૃષ્ણ ભગવાન એટલે એ સ્વામિનારાયણ ભગવાનને સમજવાના છે, પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન. હવે વાત આવી ઇન્દ્રિયોની ક્રિયા, ભાઈ એને સેવામાં રાખવાનું, ભગવાન અને ભગવાનના ભક્તની સેવા. હવે આપણે ટૂંકો અર્થ એમ કહીએ કે ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં તો અંતઃકરણ શુદ્ધ થાય છે. જો તમે કપડાં પહેર્યા છે અને એની કપડાં તમે અઠવાડિયું પહેરો તો મેલા થઈ ગયા. તમારે નીચે બેસવા માટે શેતરંજી સ્ટાઈ, બરાબર, કંઈ પાથરું હોય, ચટાઈ, ઓસાડ થાય અને 2 દી 3 દીમાં હાલો બેસો તો ધોવું પડે, શુદ્ધ કરવું પડે, મેલું થઈ ગયું. તો આ અંતઃકરણ શુદ્ધ થાય છે તો એનો અર્થ એવો કે મેલું છે તો શુદ્ધ કરવું પડે ને. ધોબીને કપડાં તમે નાખ્યા એટલે એનો અર્થ એ છે કપડાં મેલા છે તો જ એ ચોખ્ખા અને ઉજળા થઈને આવે છે. તો અંતઃકરણ મેલું છે ભાઈ. તો અંતઃકરણ મેલ લાગ્યો છે શેનો? અશુદ્ધિ આવી છે ને, રાગ અને દ્વેષ. આ 2 દોષ છે ને એ અંતઃકરણને અશુદ્ધ કરે છે. રાગ અને દ્વેષ. દ્વેષ તો સમજાઈ જાય, બીજા પ્રત્યે નફરત. તો રાગ શું? રાગ શું? આસક્તિ. રાગ એટલે આસક્તિ. હવે જો
આસક્તિ કેવી છે? દાદા હોય દાદા, દીકરાના દીકરામાં, દીકરાનો દીકરો, કેટલું હેત? બરાબર, હેત કરવું જોઈએ એને ના નથી, પણ જે હેત અતિરેક છે ને એ આસક્તિ, એ રાગ અને દ્વેષ, એ રાગ અતિરેક થી રાગ. પછી વાત થોડીક સંસારની છે, તો હું મર્યાદામાં કરીશ. વાત સંસારની છે. કોલેજિયન યુવાનો યુવતીઓ એકાબીજામાં આકર્ષતા હોય અને પછી વર્ષ 2 વર્ષ વધારે સમય સાથે રહેવાનું થયું અને પછી બેમાંથી એકનું મન કે બીજે પાછું વળી ગયું હોય અને એકાબીજા કપટથી જણાવવા ન દેતા હોય, મન બીજે માની ગયું હોય એકાબીજાનું અને કપટથી અહીં બેસે ને જાહેરમાં 2 જણા ભેગા બેસે છે, એકાબીજાને જણાવવા ન દે અને પછી ખબર પડે પાછળથી કે આને મને દગો દીધો, આને તો બીજે મન માની ગયું છે, પછી કેવું થાય છે? એકાબીજાને ખૂન કરી નાખે છે. હું એક પ્રસંગ કહું, યાદ આવી ગયો. સુરતમાં એક યુવતીનું ગળું કાપી નાખ્યું છોકરા, ખબર છે? લગભગ વરદ થઈ ગયું. હા, ફિમેલ ને, હા કઈક જોઈ. બરાબર, પછી છોકરો પકડાઈ ગયો તો છોકરાને શું થયું? એને ફાંસી મળી અને છોકરી ગુમાવ્યો. ને આ રાગ, આને શું કહેવાય? રાગ. પછી બીજું, યુવક અને યુવતી બંનેને ગાઢ પ્રેમ એટલે આસક્તિ થઈ ગઈ છે, એટલે કે રાગ થઈ ગયો છે. પણ એના માતા પિતા સંમતિ ન આપતા હોય તો શું કરે છે? બે ભેગા ઝાડવે ટીંગાઈ જાય છે, કે બે ભેગા ટ્રેનમાં પડી જાય છે, કે ભેગા નદી તળાવ કે એમાં પુલ ઉપરથી ખાબકે છે. લ્યો, હવે ના પડે છે એટલે એકાબીજા રહી શકતા નથી. આને કહેવાય રાગ. પછી પોતાના જીવન પૂરા કરી દે છે. બોલો, ગળે પાછો ખાઈને 2 હારે લટકાતા હોય છે. પછી પોલીસ કે અજયની લાશ મળી છે. બોલો, આ છે રાગ. એવો જ રાગ ભગવાનના ભક્તને, કોને હતો? ભરતજીને. કેમાં હતો રાગ? મૃગ બાળકમાં. બરાબર, તો એને શું થયું? 3 જન્મ લેવા પડ્યા. બોલો, આ રાગ. બરાબર, આ તો જગ જાહેર છે એ બધી વાત કરી. બાકી એકાબીજામાં જે રાગ અતિશય થઈ ગયા હોય ને એ જન્મ ખરાબ કરાવે, પાછા અહીંયા જન્મે છે. બોલો, આવા પ્રસંગો ઇતિહાસ, સત્સંગમાં, ઇતિહાસમાં છે. એટલે રાગ અને દ્વેષ તો હવે જુએ કે મારે આ ભાઈ પ્રત્યે છે નફરત છે, દ્વેષ, મારે આને પ્રત્યે નફરત છે, દ્વેષ. પછી દ્વેષ છે ને એટલે એનામાં ક્યાં ખોટ છે, ક્યાં ખામી છે, શું એનામાં દુર્ગુણ છે, એ ગોતા કરવું. દુર્ગુણ ગોતા કરવા એ જ આપણું હૃદય છે ને, અંતઃકરણ છે ને, એ મેલું થાય છે, ખરડાય છે. હંમેશને માટે તમારે પોઝિટિવ જ વિચારો કરવા, સારા અને શુભ વિચારો જ કરવા. હા, શત્રુ હોય ને, શત્રુ કેવો? જો એક શું કે શત્રુ કહ્યું, એક પિતા અને પુત્ર. પિતાને ગુટકા, શું મસાલા કે ને ખાવા, તમાકુ, એ બહુ વ્યસન. છોકરો એને કીધા કરે, પપ્પા તમે આ છોડી દો, પપ્પા તમે છોડી દો. એટલે પપ્પાએ કન્ડિશન કરી કે તું 10મા ધોરણમાં ફર્સ્ટ ક્લાસ આય, બરાબર, તો હું આ છોડી દઉં મારું વ્યસન. કે પાકું ને? કે આ પાકું. છોકરે તન તોડ મહેનત કરી હો. 10મા ધોરણમાં બોર્ડમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી ગયો. પપ્પા હવે તમે છોડી દો, હવે તમારું વ્યસન. એટલે પપ્પાએ ખિસ્સામાંથી એ ગુટકાની પડીકી બધી કાઢી. પછી શું કર્યું છે? હે, આમ હાથમાં લઈ ચોરી છોકરાને સામે લઈને મોઢામાં નાખ્યું. કન્ડિશન શું હતી? કે તું ફર્સ્ટ ક્લાસ ફસાય તો હું છોડી દઈશ.
હવે પપ્પા તમે છોડી દીધું, આ મારું રિઝલ્ટ આટલું આવ્યું કે, એટલે પપ્પા ખિસ્સામાં પડી કે કાઢે, છોકરા સામે ઉભા રહે, હાથમાં છોડે અને મોઢા મૂકી લે. છોડવાને બદલે મોઢા મૂકી. હવે છોકરાને કેટલો આઘાત લાગે. છોકરે સંતો પાસે ફરિયાદ કરી કે મારા પપ્પાએ મને આમ દગો દીધો, આમ કીધું. બરાબર હતું નેગેટિવ પોઝિટિવ. સાધુએ શું કીધું? એ કે તું પોઝિટિવ વિચાર. આમાં પોઝિટિવ શું વિચારવું કે તારે તો એને લીધે એનું વ્યસન છૂટ્યું ન છૂટ્યું કાંઈ નહીં, પણ તારું રિઝલ્ટ તો સારું આવ્યું ને. એ નફરતમાંથી તારું રિઝલ્ટ તો સારું આવ્યું. આવું પોઝિટિવ તું વિચાર કે હા, તારે તો નુકસાન કઈ નથી ને. એટલે હંમેશા સારું જ વિચારવું. બીજાનું અહિત થાય ને એવું ક્યારેય વિચારવું નહીં. સ્વામિનારાયણ ભગવાન સાધુઓને શું કહે છે કે બીજાનું ખરાબ થાય ને એવો તો મનમાં સંકલ્પ પણ કરવો નહીં. અને કીડી જેવા જીવનો પણ દુખવવા નહીં. મહારાજ કે કીડી જેવા જીવને પણ દુભવવો નહીં. બોલો, ત્યાં સુધી મહારાજે સંતોને વાત કરી દીધી. એટલે હંમેશને માટે બીજાનું સારું જ જોવું અને સારું જ ચિંતન કરવું અને સારું જ ઈચ્છવું. વચનામૃત મને લગભગ 69 હોય છે, આજુબાજુનું છે. બરાબર કે સાધુએ કીડી જેવા જીવને પણ દુભવવો નહીં. આવી વાત મહારાજે કરી ત્યાં. હા, અને મહારાજ કે વચનામૃત 69 સાધુને તો મન કર્મ વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં, એટલે ઈચ્છવું નહીં. કોઈનું ભૂંડું ખરાબ ન ઈચ્છવું. સંકલ્પમાં કેટલી તાકાત છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે તમારું કોઈ તાડન કરે કે તમારું અપમાન કરે, તમને ગાળો દે તો તમારે એનું હિત ઈચ્છવું. ના, સામે તાડન કરવું નહીં. સામે તાડન કરવું નહીં એમ કીધું. એટલું તો વાંધો નહીં. પછી કે તેનું હિત થાય ને તેનું સારું થાય ને એવું ચિંતન કરવો, સંકલ્પ કરવો. સારું થાય. જો સારું થાય એવો સંકલ્પ કરવા તેનું સારું થતું હોય તો જ શ્રીજી મહારાજ તમે લખ્યું હોય. અને તમારે આવો સંકલ્પ ન કરવો એટલે સંકલ્પમાં તાકાત હશે કે એનું ખરાબ થઈ જાય. બરાબર, મનમાં ચિંતન કરો તો સારું ખરાબ થઈ જાય. એટલે સાધુ આવું ચિંતન બીજાનું અહિત થાય ને એવું સંકલ્પ ન કરવું, ચિંતન ન કરવું. એટલે અહીં કીધે કોઈનું ભૂંડું વાંચવું નહીં અને કોઈ વાતનો અહંકાર રાખવો નહીં અને સર્વના દાસાનું દાસ થઈને રહેવું. બરાબર, અને પછી એમ કીધું કે કીડી જેવા જીવને પણ દુભવવો નહીં. બોલો, કીડી જેવા જીવને એવો. હા, જો એટલે વાત એમ છે, રાગ અને દ્વેષ એટલે ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છવું નહીં. એનાથી બીજાનું તો થતું હોય થાય, પણ પોતાનું જે અંતઃકરણ, પોતાનું અંતઃકરણ, અંતઃકરણ શું કહેવાય તમે જોયું છે? તમે અભ્યાસ કરો તો ચોપડીમાં હૃદય જોયું છે? હૃદય, હૃદય પછી એ તો અંદર છે એટલે જોયું હોય. બરાબર, ચિત્રમાં. પછી નાક કાન તો જોઈશી. તો અંતઃકરણ શું છે? એ આપણી પાસે જ છે. એ કોઈ જોયું છે? છોકરો વિચારે ચડી ગયા, છોકરા બી વિચારે ચડી ગયા. અંતઃકરણ શું છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચાર છે ને એને કહેવાય અંતઃકરણ. મન, મનમાં તમે વિચારો, સવારે બાળ સભાથી આમ થયું આમ થયું યાદ કરો. મન કર્યું ને એ મન. પછી બુદ્ધિ, આપણે જે કંઈ કરી શકીએ છીએ ને એ બુદ્ધિથી થાય છે. બરાબર, જે કંઈ આપણે ભણીએ છીએ, શીખીએ છીએ, વાંચીએ છીએ, અને કોઈને કાંઈ ખબર ન પડતી હોય, તમે સંગીતના ક્લાસ હાલતા હોય તમારા,
અને શેખડા આમ તબલા વગાડે, આમ પેટી વગાડે, એને ખબર ન પડતી આ બુદ્ધિ વગરનો છે કે શું કે આ બુદ્ધિ વગરનો. બુદ્ધિ છે ને તો બધું થાય છે. બુદ્ધિ છે તો માણસ ક્યાં પહોંચ્યો? ચંદ્ર લોકો પહોંચી ગયો માણસ, બુદ્ધિથી પહોંચ્યો છો. હા, પણ બુદ્ધિને આપનાર ભગવાન છે. હા, એટલું સમજવું. પછી મન, બુદ્ધિ, ચિત્ત, ચિંતન કર્યા કરે, બેઠા બેઠા સાંભળ્યા કરે, ચિત્ત, બરાબર. અને અહંકાર, હું 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 હું, એ અહંકાર. હું આમ કરું, હું આમ કરું, મને આમ આવડે, મને આમ આવડે, હું આવો છું, હું આવો છું, એ અહંકાર. આ ચાર ભેગા છે ને એને કહેવાય અંતઃકરણ. એ અંતઃકરણ આપણે બીજાનું ખરાબ ઈચ્છીએ ને તો અંતઃકરણ એ મલિન થાય છે, અશુદ્ધ થાય છે, અપવિત્ર થાય છે. એટલે બીજાનું થતું થાય પણ આપણું અંતઃકરણ બગડે છે. બીજાનું નેગેટિવ વિચારતા, બીજાનું ખરાબ વિચારતા, બીજા પ્રત્યે રાગ રાખતા, બીજા પ્રત્યે દ્વેષ રાખતા આપણું અંતઃકરણ બગડે છે. માટે એ નહીં. હવે અંતઃકરણ અત્યાર સુધી બગડી ગયેલું જ છે. જન્મ જન્મ આજ બધું કરતા આવ્યા છીએ, તો શુદ્ધ કેવી રીતે થાય? ધોવાય કેવી રીતે? તમારે મોબાઈલની સ્ક્રીન થઈ ગઈ ખરાબ, તો એને કેવી રીતે ધોવો? સાફ કેવી રીતે કરાય? રૂમાલથી. અમુક વસ્તુ એવી હોય કે પેટ્રોલથી સાફ થાય. ડાઘા પડી ગયા હોય કપડામાં અમુક એવા કેમિકલના, તો પેટ્રોલથી સાફ થાય. અમુક ખાલી પાણીથી સાફ થઈ જાય. દૂધના, ઘીના, તેલના ડાઘા પડી ગયા હોય કપડામાં, તો શેને સાફ થાય? લિક્વિડ કે પ્રવાહી કે સાબુ એનાથી. ભાઈ હાદા ડાઘા પડી ગયા તો પાણી જ સાફ થઈ જાય. એમાં અંતઃકરણ મલિન થઈ ગયું છે, અશુદ્ધ થઈ ગયું, અપવિત્ર થઈ ગયું, તો એને સાફ કેવી રીતે કરવાનું? ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવાથી પવિત્ર થાય છે. બોલો તો શેને થાય છે? ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. વચનામૃત છે ગઢડા પ્રથમનું 18. ગઢડા પ્રથમનું 18. એમાં મહારાજે એવી વાત કરી કે પંચ ઇન્દ્રિયોના આહાર તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો, બરાબર, તો તમને ભગવાનની અખંડ સ્મૃતિ રહેશે. ઇન્દ્રિયો અંતઃકરણના આહાર શુદ્ધ હશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. લ્યો. હા. અને જો ઇન્દ્રિયો અંતઃકરણના આહાર ખરાબ થયા તો આપણું અંતઃકરણ છે ને ભ્રષ્ટ થઈ જાય છે. હા. એટલે મારે કે ઇન્દ્રિયો અંતઃકરણના આહાર શુદ્ધ હશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. પંચ ઇન્દ્રિયોના આહાર, 5 ઇન્દ્રિયોના આહાર. આહાર એટલે આહાર કોને કહેવાય? આહાર. ચાલો ગોતો, તમારી પાસેથી જવાબ લેવો છે. આહાર કોને કહેવાય? ખોરાક. જોજી આવડી ગયું ને? તો પછી મેં એમ તમને સીધું કહી દીધું તો તમે પછી ગોત જ નહીં, વિચાર જ કર નહીં. તમે વિચાર ચડ્યા તો ખબર પડી ગઈ. આહાર એટલે ખોરાક, બરાબર. તો અહીંયા છે પંચ ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયો કઈ કઈ છે? હા, જો ઓલા બાપા આમ હાથ કરે છે. જો એક કાન, સમજો એક કાન. કાન શેનો આહાર કરે છે? સાંભળવાનો. જો હજી છોકરા હોશિયાર છે. પછી આંખ, આંખ શેનો આહાર કરે છે? જો હજી છોકરા હોશિયાર છે ને. કયો તમે આવડાતો તે આવડતું તમને આવો. પછી નાક, હા. પછી જીભ. હવે એક રહ્યો, કયો રહ્યો? ચામડી. વાહ, છોકરો હોશિયાર. ચામડી શેનો આહાર કરે છે? સ્પર્શનો. સ્પર્શનો. હા, ખબર પડી જાય. ઠંડો પવન આવે છે, ખબર પડી ગઈ. ગરમ પવન આવે છે, બરાબર. સ્પર્શ ઘણા બધા છે. હા.
એટલે આ જે 5 આહાર છે એ જો શુદ્ધ હશે તો ભગવાનની અખંડ સ્મૃતિ રહેશે. આ વાત વચનામૃત છે ગઢડા પ્રથમનું 18 એમાંથી આ એક જ મુદ્દો લેવાનો હતો. બાકી એ વચનામૃત આવશે ત્યારે આમાં આહાર શુદ્ધિ વગેરે ઘણી બધી વાતો આવશે. એ આખું વચનામૃત શુદ્ધિનું છે. વચનામૃત જ 18મું એ શુદ્ધિનું છે. હા, વૃદ્ધિ કરતા પેલા શુદ્ધિ જોઈ. વૃદ્ધિ કરતા પેલા શુદ્ધિ જોઈ. વૃદ્ધિ અને શુદ્ધિ શું છે? તો તમે અત્યારે આ સભા મંડપમાં આવ્યા અને અહીં બેસીને તમારે કથા વાર્તા કરવી છે અથવા બીજું ગમે તે કંઈક પ્રોગ્રામ કરવો છે, એ તમારી વૃદ્ધિ. તો એની પહેલા આ સભા મંડપને વાળી છોડી કચરા પોતા કઈ સાફ કરવો પડે, ચોખ્ખો કરવો પડે. પેલા એ ચોખ્ખો કર્યો ને એ શુદ્ધિ, અને પછી તમે જે કઈ પ્રોગ્રામ કરો એ વૃદ્ધિ. સત્સંગની વૃદ્ધિ થાય એના પહેલા શ્રીજી મહારાજે શુદ્ધિ ઉપર વધારે ભાર આપ્યો છે. શું? શુદ્ધિ ઉપર વધારે ભાર આપ્યો. હવે વાત ચાલે છે આપણે પ્રથમનું 8મું વચનામૃત કે અંતઃકરણ શુદ્ધ થાય ક્યારે? ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખે. કોને? ઇન્દ્રિયોને. બરાબર, 5 ઇન્દ્રિયોને. તો અંતઃકરણ શુદ્ધ થાય છે. અને હવે બીજું શું કીધું? અનંત કાળના જે પાપ જીવને વળગા છે. કેટલા કાળના? કાળ એટલે સમય, સમય એટલે વર્ષો, વર્ષો એટલે યુગો વહી જાય. સત્યયુગ, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર ને અત્યારે કયો યુગ ચાલે છે? કળિયુગ. હા, આ અનંત કાળના પાપ ભેગા છે. હો, આપણે જન્મ કેટલા લીધા છે? કેટલા જન્મ લીધા છે? અનંતમાં કેટલા? જો તમને ખબર છે, તમે સાંભળ્યું છે, સમુદ્રમાં પાણી છે એટલું શું? એટલું દૂધ ધાવ્યા છીએ, માતાનું દૂધ. કેટલું? સમુદ્રમાં પાણી છે ને એટલું આપણે માતાનું દૂધ ધાવ્યા છીએ. એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, એમ કેટલા જન્મ ધરતા 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 આવીશું. એમાં કેટલાક એવા કર્મો કર્યા છે ને એટલે આપણે અનંત કાળના જ્યાં પાપ જીવને વળગા છે. ઘણા ભક્તોને આપણે એમ કહી છે કે આપણે આત્મા રૂપે વર્તવું, આત્મા રૂપે વર્તવું, આત્મા રૂપે વર્તવું, છતાંય નથી વર્તાતું. કે આપણે પોતાને પુરુષોત્તમ રૂપ માનવું, પુરુષોત્તમ રૂપ માનવું. હું દેહ, આ દેખાય છે દેહ હું નથી, દેખવા છતાં દેહ નથી એમ માનવાનું છે ગોરધનભાઈ, તો મનાતું નથી. પછી ઘણા ભક્તોને એવી ફરિયાદ હોય કે અમે આટલું આટલું ભજન કરીએ, આટલું આમ કરીએ તો ભગવાન મારું કેમ ખરાબ કરે છે? અથવા એમ કે અમે આટલું આટલું આમ કરીએ, આટલું આટલું આમ કરે, પુણ્ય ભરી, નોમ ભરીને, પદયાત્રા કરીને, આ કરીને, એકાદશી આમ બધું કરે છે, કચરા પોતા કરીને, સેવા કરે છે, ભજન કરે છે, આમ કરે છે, છતાં ભગવાન મને કેમ સામું નથી જોતા? પણ એ તો જુઓ, તમે અનંત કાળથી આ બધું કરતા આવ્યા છો. આ વચનામૃત બોલે છે કે અનંત કાળના જે પાપ જીવને વળગા છે. બોલો, અનંત કાળના. આ કેવું છે ખબર છે? ગુણાતીતાનંદ સ્વામી વાત કરી, લાખ મણ લોઢાની ગોળો, લોઢાનો ગોળો, લાખ મણ. એક મણ વજન ઉચકી શકો તમે? ખબર પડી ને કે એક મણ એટલે કેટલું? તો 100 મણ નહીં, 1000 મણ નહીં, લાખ મણ લોઢાનો ગોળો, લાખ મણ લોઢાનો ગોળો. અને એને એવો તપાયો, એવો તપાયો, એવો તપાયો, એવો તપાયો, એવો તપાયો, એવો તપાયો કે લાલ ચોર જેવો થઈ ગયો. કંકુ કે ઢોળાનું પાણી, ભીનું કંકુ ઢોળાનું પાણી નાખ્યું, કેવું એક લાલ દેખાય, અથવા કે લોહી નીકળ્યું કેમ લાલ દેખાય, એમ એ ગોળો લાલ ચોર થઈ ગયો, અગ્નિ તપાયો. હવે એને ઠંડો કરવો તો શું કરવું પડે?
એની માથે 2 ડોલ પાણી ભરી નાખો, ટાઢો બોર હે 2 પાણીની ડોલ નાખો તો શું થાય? સમ પાણી જો ધુમાડો થઈ જાય, 2 ડોલ તો ન થાય, 2 ડોલ તો ન ઠરે, પણ આપણે 10-15 ડોલ નાખી તો ઠરી જાય ને? ન ઠરે. 4 ડોલ નાખી તો એને કોઈ મોટું યંત્ર લઈ અને ખસેડતા 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 સાબરમતી જેવી નદી હોય ને, મોટી નદી જબરજસ્ત, અથવા નર્મદા જેવી મોટી નદી, એ નદીમાં નાખે તો 15 દી સુધી તો ઊંચી સોડું ઉડે ધુમાડાની, 15 દી સુધી સોડું ઉડે. ટાઢું તો થાતું તેથી થાય પાછું. હે એ પાણી નદી આખી ગરમ ગરમ થઈ જાય, અડાય ને એવી. લાખ મણ લોઢાનો ગોળો લાલ ચોળ કર્યો હોય, 15 દી સુધી તો આમ હવેલી હોય ને ઊંચી 5-6 માળની હવેલી, એટલી સોડું ઉડે પાણીની ગરમ થઈ. 15 દી સુધી એ 100 મહિને ટાઢો થાતો થાય. શું અડાય એવો ત્યારે થાય. તો આપણું અંતઃકરણ આવું જ થયેલું છે, આપણું અંતઃકરણ આવું જ ગરમ થયેલું છે કાનાભાઈ. અને આપણે એમ કે હું ભજન કરું, હું સેવા કરું, હું આમ કરું, તો ભગવાન કેમ મારું સામું જોતા નથી, કેમ ભગવાન મારું સાંભળતા નથી, કેમ ભગવાન મારું ખરાબ કરે? પણ તમે જો અનંતકાળના પાપ પડ્યા છે, અનંતકાળના પાપ પડ્યા છે. તે આપણે આજે કરીએ છીએ ને એ 2 ડોલ પાણી નાખ્યા જેવું કરીશી. ગોરધનભાઈ ખોટું હોય તો કેજો. 2 ડોલ ને કાંઈ 100 ડોલ હાલો, અરે 1000 ડોલ હાલો, અરે લાખ ડોલ નાખો પાણીની તોય સમ થઈ જાય. હા, લાલ એવો ને એવો લાલ રે. એટલે અહીંયા અનંતકાળના જીવન. હું તો એમ કહું, આધારાનંદ સ્વામી છે ને, સાંભળજો, આધારાનંદ સ્વામી છે ને એવું લખ્યું છે કે સત્સંગમાં જે કોઈ આવ્યા છે ને એ અનાદિ મુક્ત છે. કોણ છે? અનાદિ મુક્ત. હા, એ તો એ લોકો ટાઈમ પાસ કરવા આવે છે એટલે વાતો કરશે. હવે સાંભળો, સાંભળો અહીંયા ધ્યાન. મારી તારા કેટલા જન્મની કમાણી રે પ્રેમવતી માતા. પ્રેમવતી માતા કોણ? તમે જોયા છે પ્રેમવતી માતાને? જોયા? અરે અરે લ્યો, પ્રેમવતી માતાને તમે જોયા છે? પ્રેમવતી માતાને ક્યાં બેઠા છે અત્યારે? ક્યાં બેઠા છે? શું અક્ષરધામ? તમે કોણ જોવા જાવ છો અત્યારે? અત્યારે ક્યાં બેઠા છે? અરે અહીંયા ડેરામાં બેઠા છે. ધર્મદેવ હરિકૃષ્ણ ભક્તિ માતા નથી, એ પ્રેમવતી માતા. ઓ ભૂલી ગયા કા? મારી તારા કેટલા જન્મની કમાણી રે પ્રેમવતી માતા. ભક્તિ માતા 2 નામ છે. ત્રીજું નામ શું છે? પ્રેમવતી, ભક્તિ માતા, અને ત્રીજું નામ છે કોઈને ખબર છે? બાળાબાઈ. બાળાબાઈ, બાળાબાઈ. ત્રીજું નામ શું છે? બાળાબાઈ. હવે સમજો, એ કેટલા જન્મની કમાણી છે ત્યારે એને ઘરે ભગવાન પ્રગટ થયા. સર્વોપરી ભગવાન એમને ઘરે પ્રગટ થયા. અહીંયા જે કોઈ આ બેઠા છો, આ કથા જે કોઈ સાંભળે છે, સાંભળજો, આ કથા જે કોઈ સાંભળે છે, અહીંયા જે કોઈ બેઠા છે, એના અનંત 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 જન્મના પુણ્ય ઉદય થયા છે. આ તમે બેઠા છો ને કથા સાંભળો એવો. આપણે પેલા એમ કીધું કે આટલા જન્મના પાપ, પણ અહીંયા જે બેઠા છે એના અનંત 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 અનંત. કેટલી વાર બોલો? 5 વાર થઈ ગયું. એટલા જન્મના પુણ્ય ઉદય થયા છે ને ત્યારે તમને આ સ્વામિનારાયણ ભગવાનની કથા સાંભળવા મળે છે. શું? આ પોઝિટિવ. હા, સ્વામિનારાયણ ભગવાનની કથા સાંભળવા મળે છે. બીજી વાત, સ્વામિનારાયણ ભગવાનનો આશરો, સ્વામિનારાયણ ભગવાનનું ભજન, સ્વામિનારાયણ ભગવાનની કંઠી,
સ્વામિનારાયણ ભગવાનનો તિલક અને ચાંદલો એ જ્યારે ગળામાં ચાંદલો આપણા કપાળમાં છે, ગળામાં કંઠી છે, મુખમાં સ્વામીનું નામ છે, એટલે પાછું સમજો હજારો નહીં, લાખો નહીં, કરોડો જન્મના પુણ્ય ઉદય થયા છે ને ત્યારે આપણે આ બધું મેળવ્યું છે. કરોડો જન્મના પુણ્ય એના પ્રતાપથી આપણને આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. બોલો, એક પતિ પત્ની અને એની દીકરી, રવિવારનો દિવસ હતો એટલે એને જવું તો મંદિરે સત્સંગ સભામાં. એટલે એની માતાએ છોકરીને કીધું કે તારે અમારે ભેગું આવવાનું છે. છોકરી કે હું નહીં આવું, મારે મારી બેનપણી ત્યાં જવું છે, કે ફરવા રમવા ગમે ત્યાં. છોકરી બહુ મોટી નહીં, હાવ નાની નહીં, એ 10 થી 15 વર્ષની ઉંમરની. એટલે એની માં કે ના તારે અમારે ભેગું આવવાનું છે, અહીંયા સભામાં બેવાનું છે. કે છોકરી હા ન પાડે. એટલે એના પિતાને કીધું, સ્ત્રીએ એના પતિને કીધું કે આ છોકરી ના પાડે છે આવવાની. કે હવે સાંભળજો, એના પતિએ એની પત્નીને શું કીધું, એ કે તું આવડી હતી ત્યારે તારી મમ્મીએ તને એમ કીધું હોત કે તું હાલ સત્સંગ સભામાં, તો તું શું કર, જાત? કે ના, હું ન જાત, મને તો તેથી રમવાનું મન થાય બહુ. તો તને તેથી રમવાનું મન થતું, તો ફરવાનું મન થતું, તો આને ન થાય. એટલે સમાધાન થઈ ગયું. પતિ પત્ની ગયા સભામાં, છોકરી ગઈ એની બેનપણી સાથે જ્યાં જવું તો હરવા ફરવા નાનપણમાં. હવે સમજો, તમે નાના હતા છોકરા જેવડા, હવે તમને કહું, આ બે છોકરા બેઠા છે ને એવડા તમે હતા ત્યારે તમે શું કરતા હતા? હવે સાંભળજો છોકરાઓ, તમે ફૂલાઈ જતા નહીં, હરખાઈ જતા નહીં. હવે સાંભળો, આ છોકરાને કોઈએ કીધું છે કે તમે કથામાં બેહો? કોઈ નથી કીધું, આવીને બેસી ગયા છે ને. એક બીજો આપણે પ્રશ્ન પૂછીશું તો જવાબ હોતી દેશે. તો હવે તમે એમ કહો, આ તમે જે બધા બેઠા છો ને એના કરતા આ બે છોકરાના પુણ્ય વધારે છે કે શું છે? તમારા કરતા વધારે છે કે નથી? તમે આવડા હતા, તમે ફૂલાઈ જતા નહીં, તમે આંખો બંધ કરીને બેસી જાઓ. હા, તમે આવડા હતા, તમે નહીં. મારે તમને ન કહેવાય, મારે મારું કહેવાય. મારું, હું જે આવડો હતો ને એ મારા ચરિત્ર તમને કોઈને કીધા જેવા નથી. શું કીધું? મારા ચરિત્ર આ છોકરા જેવડો હતો તે દિના એ કોઈને કીધા જવા નથી. હા, આ તો સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને એટલે ગધેડામાંથી ગાય કરી દીધી છે. શું એવું કે સર્કસ આવ્યું છે ને એમાં ગધેડો ગાય છે. કે શું કીધું? કે ગધેડો ગાય સર્કસમાં. એટલે માણસો જોવા આવ્યા કે ગધેડો ગાય છે, આ ગધેડો ગાય છે. કે જોવા આવ્યા. પછી એક પછી હાલતો હતો ને પ્રોગ્રામ, એટલે ગધેડો અને ગાય પડખે પડખે રાખ્યા. જો આ ગધેડો અને ગાય, આ ગધેડો અને ગાય. પણ લોકો શું સમજાતા કે ગધેડો કઈક સંગીત ગાય છે એમ. પણ આ સર્કસ વાળાએ શું કર્યું કે આ ગધેડો ના ગાય જોઈ લ્યો. એમ સ્વામિનારાયણ ભગવાને ગધેડા માંથી ગાય બનાવી છે. ગાય નો કલર કેવો હોય? પીળા, લાલ જે હોય ને, લાલ ગાય. એ બે મોટે ભાગે લાલ ગાય હોય, પછી ધોળી કાબરી બધી હોય. હા, આ ગાય છે. શું? આ ગાય છે. અને તમારા જેવડો જયારે હતો ને ત્યારે એ ન બોલાય. તમારા પુણ્ય બહુ ઉદય થયા છે. આ તમે સાંભળજો, તમારા બધાયના, પણ બધાના કરતા છોકરાને વધારે હો. હા, કારણ નાનપણથી, હવે આ નાનપણથી આવા સંસ્કાર આવે, એ મોટા થાય તો એ અનાદિ મુક્ત બની જાય કે ન બની જાય. અત્યારે અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડી દીધા બધાને. સત્સંગમાં આવ્યા છે જે કોઈ, એ બધાય અનાદિ મુક્ત છે. અને આ આધારાનંદ સ્વામીએ કીધું, અને ગઢપુર વાસી બધાય, અને સત્સંગમાં જે કોઈ ભાઈઓ બધા જ અનાદિ મુક્ત ન હોય ને
તો એને આ નામ લેવડાવો ને તોય ન લે. જો તમને બધાને ખબર છે, સ્વામિનારાયણ ભગવાન કચ્છમાંથી આવતા આવતા મેથાણ ગામ પધાર્યા અને પછી આવું હતું ડભાણ. મેથાણ ગામ પધાર્યા એટલે ત્યાંના દરબાર પુંજાભાઈ અને કાકુભાઈ એ બીજા ભક્તો બધા ભેગા હતા. રસ્તામાં હાલ્યા આવ્યા. મહારાજ કે પુંજાભાઈ ઓલી ડોસી છે ને, હું આમ વાત કરું, આમ ન કરાય, ઓલી ડોસી છે ને એ એક વખત સ્વામિનારાયણ બોલે ને એટલે આપણે એનું કલ્યાણ કરી દેવું કે એક જ વખત સ્વામિનારાયણ બોલે તો આપણે કલ્યાણ કરી દેવું કે. આ પુંજાભાઈ તો રાજી રાજી થઈ ગયા, આ ડોસીનું કામ થઈ ગયું. કેવો એ માજી એક વખત બોલો જય સ્વામિનારાયણ. બાપુ બોલવું હોય તો બોલાય. અરે બોલો જય સ્વામિનારાયણ. બાપુ તમે વાત સાચી કરી, બોલવું હોય તો બોલાય. હા, બોલવું હોય ને તો બોલાય, સમજ્યા ને. પણ કેટલું કીધું ને, પણ ડોસી ન બોલી તે ન જ બોલી હો. હા હા, ડોસી ન બોલી તે ન બોલી. કેટલી મહેનત કરી, બરાબર, એ ડોસીને કેટલી મહેનત કરી પણ સ્વામિનારાયણ ન બોલી. પછી બહુ મહેનત કરી પણ ડોસી એકની બે ન થઈ હો. બોલો. અને તમે બધાય કોઈ નથી કહેતા તો આખો દી સ્વામિનારાયણ 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 કર્યા કરો છો. હવે ડોસીને સામે ભગવાન ગયા હો અને એક જ વખત કીધું તું બોલવાનું, નો બોલી તો ન બોલી. એને એમ કીધું લીધું હોય તો લેવાય કે. હા, મહારાજ કે એનો વારો અત્યારે નહીં આવે કે. હાલો ભલે તમે કહો છો છેલ્લે લીધું જે હોય તે, પણ આટલી મહેનત કરવી પડી એક વખત નામ લેવડા માટે. અને ત્યારે તમે બધાય બોલો, કોઈને ફરજિયાત છે આમાં? કાલે મેં એક વાત ફરજિયાત કીધી હતી, ત્યાં જ હોય તો ફરજિયાત છે એમ મેં કીધું કાલે એક વાત યાદ હોય તો બોલો. કઈ વાત કીધી હતી? હાલો કઈ ગયા સંજયભાઈ? પોતાને દેખાય છે દેહ તો દેહ માનવાનો નહીં. દેહ દેખાય છે તો દેહ માનવાનો નહીં. એટલે ઓલા ભાઈ તો સામે તો ક્યાં છટકી ગયા? હું તો એને સામે વાતો કરતો, આમ આડો હળું કહેતો અલોપ થઈ ગયા. હા, પોતાને દેહ માનવો નહીં, આ ફરજિયાત છે. દેખાય છે દેહ તોય નહીં માનવાનો. હવે પણ તમે એક દે આવો, 3 દિનો આવો, 15 દિનો આવો, 20 મહિનો દિનો આવો, એક દે આવતા હોય એમાં તમને ખબર પડે કેમ? આ તો ક્લાસ રોજ ભરવા પડે તો આ ખબર પડે બધી. એટલે એ વાત ફરજિયાત છે. જે કાલે સાંભળી હતી એને સાંભળી લો. આ દેહ હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. હું અનાદિ મુક્ત છું, અનાદિ મુક્ત છું, અનાદિ મુક્ત છું. આ દેખાય છે જે દેહ હું, આ જે દેખાય છે દેહ તે હું નથી, નથી ને નથી. જો તમને એક મેં ફિલ્મ જોઈ નથી, સમજો, અને જોઈ છે કદાચ નાનપણ તો મને ખબર નથી. હા, બરાબર. એટલે ફિલ્મમાં જે દ્રશ્યો આવતા હોય, માણસો પાત્ર ભજવતા હોય ને, એ પોતાને એમ માને કે હું આ સમય માને. એ કેટલી વાર એ પાત્ર હોય, એ જ્યાં સુધી એનું પાત્ર ભજવવાનું હોય ને, અડધી કલાક હોય, કલાક હોય, 1.5 કલાક હોય, 2 કલાક, 3 કલાક જેવું ત્યાં સુધી એ માને. જે પાત્રમાં જે પાત્ર ભજવતા હોય એ માને હું આ સમય માને. એને શું હોય, હું તો ફલાણો ફલાણો છું. ત્યાં એનો છોકરો હોય તો એમ કે હું તો આ છોકરાનો પપ્પા છું. ત્યાં એની ઘરવાળી હોય તો એમ કે હું આ બાઈ છે, આ સ્ત્રી છે, એનો પતિ છું. બરાબર. કોઈ મોટા હોય તો હું એમ માને હું તો આનો પુત્ર છું, એમ માને. અત્યારે વેશ કયો છે એનો? પાત્ર ભજવે છે એ. તો અત્યારે આપણે એક પાત્ર ભજવીએ છીએ. કયું પાત્ર? આ છોકરા એમ કે છે
કે હું ફલાણાનો છોકરો છું, તમે એમ કહેશો કે હું ફલાણાનો પિતા છું, તમે એમ કહેશો કે હું ફલાણાનો પતિ છું, તમે એમ કહેશો કે હું ફલાણાનો આ છું. આ બધા આપણે ખોટે ખોટા પાત્ર ભજવી છે, એને કહેવાય રોલ ભજવીએ છીએ. હા બરોબર ને, આ બસ પિક્ચરમાં રોલ મને યાદ આવી ગયો. આ રોલ ભજવીએ છીએ, ખોટે ખોટો રોલ તો ખોટો જ હોય ને, સાચો હોય. સાચું રૂપ કયું છે એનું? આ કીધું ને કે ફલાણો ફલાણો, માનો કોઈ મોટો બિઝનેસમેન હોય તો એમાં હું તો ફલાણો બિઝનેસમેન છું, પણ આ તો નાટકમાં આવો રોલ ભજવું છું. એમ આ જે દેહ દેખાય છે ને, એ દેહ આપણે ખોટે ખોટો રોલ ભજવીએ છીએ, પણ સાચું આપણું રૂપ કયું છે? અહમ અનાદિ આત્મા, હું અનાદિ મુક્ત છું, હું અનાદિ મુક્ત છું. આ આપણું સાચું રૂપ છે. બરાબર. શ્રીજી મહારાજે કીધું છે કે દેહને પોતાનું રૂપ તો માનવું જ નહીં. આ દેહને પોતાનું રૂપ માનવું જ નહીં. દેહ એટલે હા શરીર. એ શરીર આપણું છે? આપણે કોણ છીએ? આત્મા છીએ. આત્મા છે ને એટલે આપણે પેલું પગથિયું ચડ્યા, પછી બીજા પગથિયામાં હું મુક્ત છું એટલે બીજું પગથિયું, એટલે આ 75% વાત થઈ. અને 100% વાત સમજવી હોય તો હું અનાદિ મુક્ત છું. આમ જયારે મનાય ત્યારે 100% વાત સાચી મનાની. શું? હું અનાદિ મુક્ત છું. અનાદિ મુક્તની પંક્તિમાં બેઠા છીએ. કાલે કીધું તું, ફરીને તમને યાદ પાકું થાય કહું. 10મા ધોરણના વર્ગ ચાલુ થાય, નિશાળ સ્કૂલ ચાલુ થાય, અને પહેલે દિવસે, બીજે દિવસે, ચોથે દિવસે કોઈ એને પૂછે કે તું કેટલાનું ભણાસ? તો કે હું 10મું ભણું છું. પણ 10મા ધોરણના વર્ગમાં બેઠો, સ્કૂલ ચાલુ થઈ એને હજી 5 જ દિવસ થયા હોય, તો 10મા ધોરણનો જે કોર્સ નિયમ છે એને કઈ આવડતું હોય ખરું કઈ? બરાબર. એમ અત્યારે આપણે અનાદિ મુક્તની પંક્તિમાં બેસી ગયા છીએ, એટલે આપણે એમ કહે હું અનાદિ મુક્ત છું. હવે બાકી શું રહ્યું? સ્થિતિ કરવાની. સ્થિતિ કરવાનું બાકી રહી. છોકરો 10મા ધોરણે બેસી ગયો છે, એની સ્થિતિ કઈ? 10મું ધોરણ જયારે પાસ કરે ને, વર્ષને અંતે પરીક્ષામાં પાસ થાય ત્યારે એને કહેવાય કે આ 10મા ધોરણ પાસ થયો, એટલે એને 10મા ધોરણની સ્થિતિ થઈ ગઈ. એમ અત્યારે આપણે અનાદિ મુક્તની પંક્તિમાં બેસી ગયા છીએ. મનસુખભાઈ, કઈ પંક્તિમાં? એકાંતિક. જો સાંભળજો, એક સાધારણ ભક્ત, એનાથી ઊંચો એકાંતિક ભક્ત, એનાથી ઊંચો પરમ એકાંતિક. સાધારણની વાત બહુ આવે છે વચનામૃતમાં, સારી વાતોમાં, પછી એકાંતિકની વાતો બહુ આવે છે, અને પરમ એકાંતિકની વાત એક જ જગ્યાએ આવે છે વચનામૃતમાં. વડતાલનું 3જું વચનામૃત, અને છેલ્લો શબ્દ પરમ એકાંતિક સાધુ, આવો શબ્દ છે. અને મુક્તની વાતો આવતી હોય, બરાબર. એટલે સાધારણ, પછી એકાંતિક, પછી પરમ એકાંતિક, અને પછી આવે અનાદિ મુક્ત, ચોથો ગ્રેડ. બરાબર. એટલે આમ કહેવાય પહેલો નંબર. ને આમ સમજો તમે, સાધારણ એટલે 25%, અને એકાંતિક સમજો એટલે 50%, પરમ એકાંતિક સમજો એટલે 75%, અને અનાદિ મુક્ત સમજો પોતાને ત્યારે સમજવું 100%. 100% રિઝલ્ટ. ઘણા સ્કૂલ વાળા એડમિશન લેવા હોય ને ત્યારે એમ લખે અમારી સ્કૂલનું રિઝલ્ટ 100% આવે છે. હા, એટલે વિદ્યાર્થીઓને ખેંચવા માટે એડમિશન બધે લેવા જાય એટલે એ જાહેરાત કરતા હોય. તો આપણું રિઝલ્ટ 100% લાવવા માટે પોતાને શું માનવાનું? હું તો અનાદિ મુક્ત છું. હા, એટલે ભૂલાઈ જાય ત્યારે સમજી લેવાનું પડદો પડી ગયો છે, સામે ભગવાન બિરાજમાન છે, અને પડદો પડી જાય એટલે દર્શન બંધ. ભગવાન છે કે વહી ગયા? પડદો પડી જાય ભગવાન હોય કે વહી ગયા? ભગવાન છે, પડદો પડી ગયો છે. આપને આ ભૂલાઈ જાય ત્યારે સમજવું પડદો પડી ગયો છે. વાત આપણી ચાલે છે, ઇન્દ્રિયો, અંતઃકરણ એને શુદ્ધ રાખવાની. બરાબર. અનંતકાળના જીવને પાપ પડ્યા છે, એ પાપ એનો નાશ ક્યારે થાય? ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાન અને ભગવાનની ભક્તની સેવામાં રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 શું છે? અંતઃકરણ છે. ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ હશે તો
અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે અને અનંતકાળના પાપ વળગાશે. એટલે આપણું અંતકરણ મેલું થઈ ગયું છે, અશુદ્ધ થઈ ગયું છે, પણ આપણું અંતકરણ મેલું થઈ ગયું છે. પણ આપણા પૂર્વજન્મના ઘણા બધા પુણ્ય ભેગા લઈને આવ્યા છે, એટલે આપણે આ ભગવાનના ભક્ત થયા છે, ભગવાનનો આશરો છે, ભગવાનનું ભજન કરીએ છીએ. અને એ પાછું આપણું સારામાં સારું પોઝિટિવ છે. હવે થોડીક વાત આગળ જઈએ પાછા. હવે જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. ઇન્દ્રિયોની ક્રિયાને, ઇન્દ્રિયોની વૃત્તિને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે તો એનું અંતઃકરણ પાછું ભ્રષ્ટ થઈ જાય છે. ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી. કેવી રીતે? આ સાધુનો વેશ લીધો એટલે જોગ સારો મળ્યો, અને પછી વિષય મળી ગયા ભોગવાના, ખાવાના, જોવાના, પીવાના, સાંભળવાના, દરેક પ્રકારના વિષય મળી ગયા. ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી. ભોગ, એ ભોગ છે ને એ ભ્રષ્ટ કરી દેશે. એટલે ઇન્દ્રિયોના જે વિષયના જે ભોગ ભોગવવા એમાં બહુ વિવેક જોઈએ. હા, ભોગ ભોગવવામાં વિવેક જોઈએ. અહીંયા ચોખ્ખી વાત મહારાજે કરી કે ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિક વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. ઘણા કે ને ફલાણા ભાઈ પદ ભ્રષ્ટ થયા, એટલે પદમાંથી પડી ગયા. ભાઈ, અને પછી સત્સંગમાં એવો શબ્દ છે યોગ ભ્રષ્ટ. આ યોગ ભ્રષ્ટ સારો છે, એ યોગ ભ્રષ્ટ થયો હોય એટલે અધૂરું રહી ગયું. અને પછી સુશીનામ શ્રીમતામ કે ગીતાનો શ્લોક યોગ ભ્રષ્ટ પી જાય. તે યોગ ભ્રષ્ટ કેવો છે તમે સમજો. અત્યારે આમ કાગળ લખવા બેઠા, તમારે સગા સંબંધી કોઈને કાગળ લખવો છે અથવા લેસન લખતું, કઈ છોકરા લખતા હોય, બરાબર, લખતા 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 અડધું લખાનું પાનું, અને ત્યાં ઊંઘ આવી ગઈ, પેન પડી ગઈ, કાગળ પડી ગયો ને છોકરા કે તમે જે કાંઈ આપણે કોઈ ઊંઘમાં વહી ગયા, જોલામાં ચડી ગયા, બરાબર. અને પછી રાત્રિ હોય અને સવારે ઉઠ્યા એટલે આ કાગળ ને પેન તો એક બાજુ પડ્યા છે અને કાગળ તો અડધો લખાનો છે. પછી સવારે પાછા નાય તો પૂજા પાઠ કરીને લખવા બેસે તો પછી આખો લખવાનો કે અડધો લખવાનો? અડધોરો હોય ઈ જ, અડધોરો જે બાકી છે એટલું જ લખવાનું. એટલે યોગ ભ્રષ્ટ નો અર્થ એવો કે આપણે ભગવાનને મેળવવા સાધના કરતા 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 આપણી આવડતા પૂરી થઈ ગઈ અને ભગવાનની પ્રાપ્તિ થઈ નહીં અને મૃત્યુ આવી ગયું, એટલે આપણે યોગ ભ્રષ્ટ. સૂચિનામ શ્રીમતામ કે પછી પવિત્ર એવા કોઈ સદગ્રસ્ત હોય ને એને ત્યાં જન્મ આવે. પવિત્ર માતા અને પવિત્ર પિતા હોય એને ઘેરે જન્મ આવે, એટલે ત્યાં ભગવાનનો જોગ જલ્દી થઈ જાય. ત્યાં ભગવાનનો જોગ જલ્દી થઈ જાય એટલે એને કહેવાય યોગ ભ્રષ્ટ. હા, હવે આમાં જ્યાં અહીંયા કોઈ બેઠા છે અહીંયા એ યોગ ભ્રષ્ટ તો હૈસો, અને કદાચ ને યોગ ભ્રષ્ટ ન હોય તો ભગવાનને મેળવતા મેળવતા અધૂરું રહે તો પાછો જન્મ ધરવો પડે. હવે ફરીને જન્મ ધરવો પડે એવી શક્યતા કેટલાને દેખાય છે કે ભાઈ અમારે તો હજી પૂરું થયું નથી હો, કદાચ ને હવે આ જન્મે તો પૂરું થાય કે ન થાય પણ બીજો જન્મે મોક્ષ થાય, આ જન્મે મોક્ષ થાય નહીં, આવું કેટલાને દેખાય છે? પોતાનું કોઈ લાગે છે કે આ જન્મે મોક્ષ હજી શક્ય નથી? બધાને પાક્કું? તો તમારો નંબર પહેલો બધાનો અને 100% રિઝલ્ટ. 100% રિઝલ્ટ. આપણે હવે બીજો જન્મ ધરવાનો છે જ નહીં. શું કામ? કે ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. શું છે? ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો હવે તમને બીજો પ્રશ્ન, તમને ભગવાન મળ્યા છે? ભગવાન મળ્યા છે? ભગવાન મળ્યા છે? કયો? જો અડકા અપ ડાઉન થાય છે ને રિઝલ્ટ. જો ભગવાન તમે એમ કહો નથી મળ્યા
તો તમારી સામે કોણ બેઠું છે? તો પછી મેળા છે કે નથી મેળા? હા, જ્યાં સુધી સામે બેઠા છે ભગવાન મળ્યા છે એમ માનો એટલે તમારું રિઝલ્ટ 25% આવ્યું. બરોબર, ભગવાન મારી નજીક છે એમ માનો એટલે રિઝલ્ટ તમારું આવ્યું 50%. ભગવાન મારી સાથે છે એમ માનો એટલે રિઝલ્ટ આવ્યું 75%. પણ ભગવાન અખંડ મારા આત્મામાં છે એમ મનાય તો રિઝલ્ટ આવ્યું 100%. લ્યો, ભગવાન ક્યાં છે? હવે બોલો, હવે ભગવાન ક્યાં છે? સિંહાસનમાં છે, મંદિરમાં છે, અક્ષરધામમાં છે, ક્યાં છે? આપણા આત્મામાં છે. ભગવાન ક્યાં છે? આપણા આત્મામાં. તો રિઝલ્ટ 100%. તો હવે મળ્યા કે નો મળ્યા કહેવાય? મળ્યા કહેવાય કે નો મળ્યા કહેવાય? એટલે હવે આપણે ગમે ત્યારે મૃત્યુ આવે, આપણું પૂરું અને પૂરું શનું? કલ્યાણનું, મોક્ષનું અધૂરું નથી. ભગવાન મળી જ ગયા છે, મળી જ ગયા છે, મળી ગયા છે. અને આપણું કલ્યાણ પૂરું ને પૂરું. હવે કાંઈ રહ્યું નહીં, અધૂરું. પણ તો એક વાત છે હજી, શું? એ ભગવાનનો રાજીપો મળે ને, રાજીપો, એને માટે અત્યારે જે કાંઈ આપણે કરીએ છીએ ને એ બીજું કર્યા કરવાનું. માળા કરો, ભજન કરો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, સભા કરો, કથા કરો, વાર્તા કરો, સાંભળો, જે કરો એ જે કાંઈ એકાદશી વગેરેના ઉપવાસ કરો, નોમના ઉપવાસ કરો, જે કાંઈ દર્શન કરો એ બધું કરવાનું. એનાથી આપણું જે છે ને બેંક બેલેન્સ એ વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. શેનું બેંક બેલેન્સ? રૂપિયાનું નહીં, ભજનનું, ભક્તિનું. એટલે એ બહુ કરાય, પણ ભગવાનને મેળવવા માટે નહીં હો. જોજો, ભૂલતા નહીં. ભગવાન તો મળી ગયા છે, ભગવાન મળી ગયા છે, અને મળી ગયા છે એ ભગવાનને રાજી કરવા માટે આ બધું કરવાનું છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ.